હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેશો. તો બસ જો ફ્રી છે હમણાં તો, ખેતરમાં કાંઈ કામ નથી, ઘરે ને ઘરે જોઈએ હમણાં તો. ને ખેતરમાં હવે કામ ચાલુ થશે, નેદવાનું કામ ચાલુ થશે. હવે લગભગ 2-3 દિવસમાં ધાણા નેદવાનું કામ ચાલુ થશે. ને જો ભેંસું આ બાજુ બાંધીને હવે આ બાજુ બાંધવાની છે વડલાના છાંયે. તો આ બાજુ પછી ફેરવી નાખીએ ભેંસુને બધીને. હા, કાલે આપણે જયેશભાઈને મળવા ગયા, ખૂબ મજા આવી. અને હવે આર ગુજો વ્લોગ રામભાઈ અને નાથીબેનને પણ મળવા જવાનું છે. અને લક્ષ્મણ ખુટી બ્લોગ્સ લક્ષ્મણભાઈ અને મધુબેનને એમને પણ મળવા જવાનું છે. તો હવે જોઈએ ક્યારે પ્લાન બને એ મુજબ આપણે જઈશું. હા, ખાસ કરીને અમીરભાઈને મળવું છે, અનમોલ મોતી ગુજરાતના. તો ખાસ કરીને અમીરભાઈને પણ મળવું છે. આજે આપણે બનાવવાના છીએ બટેકાવાળા સમોસા. તો જો અહીંયા બટેકા બાફીને બટેકાનો છૂંદો કરી લીધો છે. વઘાર માટે મીઠા લીમડાના પાન, રાઈ, જીરું ને ઝીણી સમારેલી કોથમીર. તો હાલો આપણે મસાલો પહેલાં વઘારી લઈએ. અને આમાં આપણે લીલી ડુંગળી, લીલું લસણ અને આદુ, લીલા મરચાં અને ટમેટો એ બધાની જો પેસ્ટ બનાવી લીધી છે. તેલ થઈ જાય એટલે વઘારમાં થોડુંક જીરું, થોડી અમથી એવી રાઈ, રાઈ અને જીરું ફૂટી જાય ને તે પછી મીઠા લીમડાના પાન, થોડી હિંગ ને પછી આપણે જે આ પેસ્ટ બનાવી હતી ને પ્યુરી, તે ઉપરથી એડ કરી દેવાની છે. બધાને એકદમ સારી રીતે આપણે સાતળી લેવાની છે. આ બધી જ ગ્રેવી એકદમ સારી રીતે સંતળાઈ જાય તે પછી તેમાં હલ્દી, લાલ મરચું સ્વાદ પ્રમાણે, પછી તમે જે મીઠું, આ બધા મસાલાને એકદમ સારી રીતે પકાવી લેવાનો છે. બધો મસાલો પાકી જાય ત્યાર પછી તેમાં જે બાફેલા બટાકાનો છૂંદો છે ને તે એડ કરી દેવાનો છે. તો આ પછી આમાં ઉપરથી બટેકા એડ કરી ને ત્યાર પછી 1 પેકેટ મેગી મસાલો પૂરેપૂરો 1 પેકેટ નાખી દેવાનો છે. થોડોક એવો ગરમ મસાલો ને લીલા ધાણા. તો તૈયાર છે આ સમોસા અંદર સ્ટફિંગ કરવાનો મસાલો. ફટાફટ જે તૈયાર જે પેકેટ આવે ને તે ચટણી ફટાફટ બનાવી લઈએ, તે પછી સમોસા વાળીએ. મસાલાને એકદમ ચટપટું બનાવવા માટે આમાં એક આખો લીંબુ નીચોડવાનો છે, જેથી કરીને મસાલો એકદમ આપણો ચટપટો બને. ને આ બાજુ લોટ બંધાઈ ગયો છે, તો હવે બસ સમોસા વાળવાના જ બાકી છે. તો હવે જો મેદાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેલનું મોણ દઈ અને પછી લોટ બાંધી લેવાનો છે. આમાં જેટલું તેલનું મોણ દેશો ને એટલો સમોસા ક્રિસ્પી અને કુરકુરા થશે. તો ચાલો લોટ બાંધી લઈએ. તો આવી જ રીતે ગોળ રોટલી વણીને પછી તેના 2 ભાગ કરીને ને પછી આવી જ રીતે આમાં આપણે મસાલો ભરવાનો છે. આવી જ રીતે સમોસા વળવાના છે. તો રેડી થઈ ગયા છે સમોસા અને
ચટણી. તો મારી આ રેસીપી કેવી લાગી તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. યુટ્યુબ ફેમિલી, આશા કરું છું કે આજનો આ નાનકડો વ્લોગ તમને પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. બાય બાય. ને મારા ચેનલને ફૂલ સપોર્ટ કરજો પ્લીઝ.